જો તમે નવો મેડિક્લેમ લેવા માંગો છો કે તમારી હાલની મેડિક્લેમ પોલિસી પોર્ટ કરવા માંગો છો તો એ 22 તારીખ પહેલા કરી લેજો, કારણ કે 22 તારીખ પછી જીએસટી નાબૂદ થયો છે, લાગુ પડશે. પરંતુ જો જીએસટી દૂર થવાના કારણે કંપનીઓને નુકસાન થશે તો કંપનીઓ તમારા મેડિક્લેમના પ્રીમિયમમાં વધારો કરી શકે છે. તો હાલમાં ઘણી એવી કંપનીઓ છે જે એક સાથે તમને 3 વર્ષ કે 5 વર્ષનું પ્રીમિયમ ભરીને ડિસ્કાઉન્ટમાં આપે છે. જો તમારે મેડિક્લેમ લેવો હોય કે પોર્ટ કરવો હોય તો એક સાથે 3 વર્ષ કે 5 વર્ષનું પ્રીમિયમ ભરજો. 3 વર્ષ કે 5 વર્ષનું પ્રીમિયમ ભરવાથી તમને પહેલા તો પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળશે, પ્લસ કંપની મોંઘવારીના કારણે પ્રીમિયમ વધારે તો એ વધારો લાગુ નહીં પડે. તમારો ઉંમરનો સ્લેબ બદલતો હોય એ વધારો લાગુ પડે, એ વધારો લાગુ નહીં પડે. અને બીજી વસ્તુ કે સરકારનું કાંઈ નક્કી નહીં ક્યારે જીએસટી વધારી દે. જો એ સરકાર પાછો જીએસટી વધારશે તો એ વધારો પણ તમને લાગુ નહીં પડે. એટલે આજે જ તમારો મેડિક્લેમ કરીને તમારા પરિવારને સુરક્ષિત અને સલામત કરો, એ પણ જીએસટી વગર. થેન્ક યુ.